આવનારી ગુજરાતી ફિલ્મ અસંભવના પ્રમોશન માટે ફિલ્મની ટીમે પ્રથમ વખત નડિયાદના શ્રી સંતરામ મંદિરની મુલાકાત લીધી. ફિલ્મના કલાકારો મિત્ર ગઢવી, રોનક કામદાર અને શિવાની ભારદ્વાજ સહિતના ટીમે કિશનરામ મંદિર સમાધિ સંસ્થા ખાતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની અખંડ જ્યોતના દર્શન કરીને આશીર્વાદ લીધા. મંદિર પરિસરમાં કલાકારોએ જય મહારાજના જયઘોષ સાથે ભક્તિભાવ વ્યક્ત કર્યો. અસંભવ ફિલ્મના ડાયરેક્ટર સહિત સમગ્ર ટીમે સંતરાજ મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી. આ ઉપરાંત ફિલ્મના કલાકારોએ શ્રી સંતરામ વિદ્યાલયની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી અને આવનારી ફિલ્મ અંગે માહિતી આપી. અસંભવ ગુજરાતી ફિલ્મ 4 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. અમારા પ્રમોશનની શરૂઆત મંદિરમાં દર્શન કરીને થઈ એટલે અમે બહુ પોતાને ફોર્ચ્યુનેટ ગણીએ છીએ અને અસંભવ અમારી ફિલ્મ આવે છે 4 સપ્ટેમ્બરે. આ પહેલું પ્રમોશન હતું. હજુ તમને એનર્જી સંભળાતી હશે, અમે જઈ રહ્યા છીએ અહીંયાથી, પણ દર્શન કરવા મળ્યા એટલે વી આર વેરી ગ્રેટફુલ અને આગળ બસ આથી પ્રમોશનની શરૂઆત કરીએ છીએ. નડિયાદ આવવાનું હંમેશા બહુ ઇન્ટરેસ્ટિંગ રહે છે. બહુ મસ્ત એનર્જી, બહુ મસ્ત ફૂડ અને હું તો વિદ્યાનગર ભણ્યો છું એટલે નડિયાદ આવતો જતો રહેતો હોઉં છું વર્ષોથી. બટ પ્રમોશન માટે આવવાની એક અલગ મજા આવે છે નડિયાદમાં હંમેશા અને આ અમારું પહેલું ડેસ્ટિનેશન હતું. વી આર વેરી હેપી ટુ બી હિયર. જી બસ આ સ્ટારકાસ્ટ છે તમારી સામે. રોનક છે, શિવાની છે, તત્તર છે અને હું છું. જેનોક ફિલ્મ્સની આ ફિલ્મ છે. નામ છે અસંભવ અને એકચ્યુઅલમાં પિક્ચરનો હીરો એક શ્વાન છે, એક ડોગોભાઈ છે અમારા, જેનું નામ છે ચિન્ટુ અને એમના મિત્રતાની, એમની ભાઈબંધીની અને પારિવારિક ફિલ્મ છે. કોમેડી છે, ધમાલ છે, મજા આવશે. તો તમારા આખા પરિવાર સાથે 4 સપ્ટેમ્બરથી થિયેટરમાં પહોંચી. ત્રિશાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા.